ગઈશ તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને સવારમાં છે ને ભાઈ નીચેનું જે રિનોવેશનનું કામ ચાલુ હતું ને એ 90% પૂરું થઈ ગયું છે. તો મકાન છે ને અત્યારે ધોવે છે ભાઈ. વહેલી સવારથી છે ને મકાન ધોવાનું કામ ચાલુ છે. હું તમને બતાવી દઉં કઈ ટાઈપનું ભાઈ કામ ચાલુ છે હાલ. ઓહો આમ જો ભાઈ આ બધું ધોયું લાગે છે. આમ નવું થઈ ગયું બધું ધોયું અંદર ઓકે. એટલી રેતી વધી છે ભાઈ. એસ્ટિમેટમાં ગાબડો રેતી પડી જ છે એમ ને. હા ભાઈ ફ્રીમાં લઈ જાઓ. તો ગઈઝ આજકા નાસ્તા તીખા ગાંઠિયા એન્ડ ચાય. ગઈઝ તો મસ્ત ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરી લીધો અને આજે છે ને ચિંતન માટે કંઈક નાસ્તો બને છે યુનિક ભાઈ. એને છે ને સ્પેશિયલ મમરા રેડી કરવા માટેનું કીધું છે. તો અહીંયા થઈ ગયા છે મમરા રેડી. આ બાજુ સ્પેશિયલ ભાઈ કંઈક નવી જ આઈટમ બને છે ભાઈ. પાણીની અંદર નાખી દેવાનું છે ભાઈ. નવી આઈટમ બનતી તો એને છે જાડા થઈ ગયા છે. તો હું કોફી બને છે પાણીમાં દૂધમાં પાણીમાં કોફી થોડી ભાઈ. પાણીમાં કોફી બનવાનું ચાલુ થઈ ગયું છે ભાઈ. સ્પેશિયલ આજે એને છે ને સારું થઈ જાય. ઓકે હા ફાર્મમાં લઈ ગયો તો તે હૈદું નહીં ભાઈ. એને છે ને જ્યારથી એને ઢોસા ખાધા ને હા પણ ઢોસા ખાધા ને ત્યારથી એને થોડુંક ગઈકાલે થોડું ગડબડ જેવું તો હતું. હા તડકો ઠંડુ ગરમ પણ બીજા કોઈને કઈ વાંધો નથી આવ્યા. ઓલ ફેમિલી સર ઓકે રાઈટ. યસ ચાલો ક્યારે નાખવાનો? ત્યાંથી પાછા આમ ગયા હતા. હા ત્યાંથી બપોરે પાછા ત્યારે જેમ કહેતા હતા બહુ તડકો લાગ્યો ઈ. હા અમે છે ને પાછા અમે હતા ને ત્યારે સવારે એ પાછો બપોરે સુરત આવ્યો હતો ભાઈ. સુરત થી પાછો એ પાછો ફાર્મમાં આવ્યો હતો એટલે ટ્રાવેલ ઘણું લાંબુ થઈ ગયું હતું. એટલા માટે થોડોક વધારે ઠાકોડો લાગ્યો. હવે રાતે ઉજાગરા હોય પ્લસ વધારે પડતું ખાવાનું. સ્વિમિંગ પુલમાં તો નાયો નહોતો રાઈટ. આખું પડીકું નાખી દેવાનું. ના થોડીક એવી છે. ચાલો ભાઈ ચિંતન માટે રેડી થાય છે ભાઈ કોફી. આ લે ચિંતન તારી આટો સ્પેશિયલ નાસ્તો મમરા એન્ડ કોફી. વિચાર કર તારું ખાણું કેવું થઈ ગયું. મમરા કોરા મમરા નહીં વઘારેલા કે નહીં પૌવા વાળા કે કોઈ પણ પ્રકારના નહીં ને સાદી ભાઈ. જોઈ લો કોફી પાણીની. પી લો. પેટ માટે જો શું કરવું પડે છે. શું કરવું પડે છે ભાઈ. તઈ જોઈ લો. મજા કર ભાઈ તું મજા કર. તને આવું ખાવા મળે છે તું વિચાર કર. બધા ખાય જ છે ને એમ ને. હા લે કેમ ભાવતું હોય છે. કેવું ભગવાને બનાવ્યું છે ખાવાનું. મમરા ને બોળી ખાય છે. ચા ને બિસ્કિટ ખાતા હોય હે. પેલા ત્યાં નવના પીવાની હોય. અરે હા પેલા એમને પી લે. દવાની જેમ પી લેવું ને ભૂખ મારી ઓલું છે હા ગરમ ગરમ છે. ભૂખ મારી તો કહું છું. ચાની જેમ જ પી લે. જાગે છે તે પણ એને રકાબીની ટેવ નથી એવું છે. રકાબીન ઠરે એટલે એમાં મૂક્યું મેં. ઓકે કાચની રકાબી દઉં એમાં ઠરે. ના થઈ ગયું હવે એટલું એવું ઠરતા હું વાત. અત્યારે ટીપા આંખમાં નાખ્યા તો કેટલા એના ઠેકડા માર્યા. આંખમાં ટીપા ક્યારે નાખ્યા? હા એને એક દી આંખ લાલ થઈ ગઈ હતી ને ત્યારે. આજે એને પીવામાં એ કેટલા સાળા કરે છે. ફટાફટ પી જવાનું હોય. કડવી છે તે તે કડવી જ હોય ને. એ તો કડવી જ લાગે. દવા કડવી જ હોય. ગઈસ તો બપોરના 1:30 વાગી ગયા છે. ફાઇનલી ઘરે પહોંચી ગયા ને આ બધું શું ચાલતું હોય ફિનલ એડિટિંગ. હા એ પોસ્ટ ચિંતનભાઈ બતાવું છું. પોસ્ટમાં એવું લખેલું છે હા કે કુવારાને એમ લાગે કે લગ્ન થઈ ગયા ની સુખી છે, લગ્ન થઈ ગયેલા ને એમ લાગે કુવારા સુખી છે. એમ હા. હકીકત એવું છે કે ગિરનારમાં જે બેઠા છે ને હા. ઈ સુખી છે. એમ ને પણ એવું કહે છે. જય ગિરનારી. ઈ એવું કહે છે કે સંન્યાસ કરતા સંસાર સુખી. એવું કે છે. એમાં સુખી દુનિયામાં કોણ છે ઈ જ ખબર એ જ ખબર નથી પડતી. એવું છે ભાઈ બધું. એટલે છે ને થોડુંક સમજવું પડે આમ છે બરાબર ને. પણ એવું બધું કોઈને લીધે કોઈ દુખી નથી. બધા પોતપોતાના 100% વાત કરીએ. માણસ છે ને પોતાની જાતે દુખી છે. બાકી એને કઈ છે ને એટલું બધું દુઃખ કઈ પડી ભાંગતું નથી. પોતાની જાતે દુખી થાય એવા કામ કરે છે એટલે જાતે દુખી થતા હોય બરાબર છે. બાકી તો ભાઈ જય ગિરનારી ચિંતન રાઈટ. જય ગિરનારી. હમણાં ચર્ચા કરી હતી કે નહીં કે ચિંતન ને જુનાગઢ જવાનું હતું. એમાં કોમેન્ટ આવી હતી કે જુનાગઢમાં ફૂલ છે કઈ જગ્યા નથી ભાઈ. તમને છે ને ઈ તો કહેવાનું છે કે જુનાગઢ મોકલવાનું. હા મોકલવાના થોડા. તમે બપોરે સવારે સાંજે એટલે આમ જમવામાં 3 જણા જ ઘરમાં રહેતા હોય. 3 જણા રહેતા હોય. હા 2 જણા અને દાળ ભાત બપોરે બનતા હોય તો તમે સુખી તો તમે સુખી જાઓ. 2 જણા માટે તમે દાળ ભાત બનાવો એટલે ઘણા કે એમાં ન બનાવવાનું એમ અઠવાડિયે એકવાર બનાવે. પતિને ભાવતા હોય ને બનતા
ભાવતા હોય તો ની વાત છે ભાવતા ભાઈ. હોય આ એટલું ખાતા હોય તો હવે તો બધા નથી ખાતા, એટલું બધો ખોરાક જ નથી કોઈનો. અમુકને ભાવતા હોય પણ ઈ બાને નો બનતા હોય. 2 જણા છે ઈ બાને ઘણી આઈટમ એવી નો બનતી હા, 2 જણામાં હું 2 બનાવે? જણા હું બનાવે એટલે હા, રવિવાર બનાવી નાખશું, રજા હશે જ્યારે એમ કરીને. એક ભાઈને તો એટલી લાંબી કોમેન્ટ કરી છે શું કરી છે? એ કે તમે જ્યારે ગાંઠિયાનો વિડીયો મોકલો ને ત્યારે હું બહારથી લાવી ઇન્સ્ટન્ટ હું ખાઉં છું. હા, લે એ કે મને એટલું મન થાય છે કે ક્યારેક અમને ખાવા બોલાવો. બોલાવો ક્યારેક ખાવા બોલાવો ભાઈ. એક દી છે ને ભાઈ ફામે જ આવીને આપણે ગમે ત્યારે ત્યારે તારીખ અગાઉથી એડવાન્સમાં જાહેર કરી દેવું, આજુબાજુમાંથી કોઈ આવી શકતા છે તો આવે, બરાબર? તો એવું કાંઈક આયોજન કરશું તો ગાંઠિયા ખાવા હવે એવું મળે. આયોજન તો થતા બહુ વાર લાગી જાય પણ એક દી એવું કરશું ભાઈ. દેશ બરાબર. આવું બહારથી તમે લાવીને ખાવ ને તમે દેશમાં ફામે પૈસા જાઓ ભરે. છો હા, તો તમે કરી નાખો ને એવું. એમ કોને બનાવતા આવડે? તમે બધા બનાવજો. ના મેગી માંડ બનશે. એટલે આ હું લાવી છો ચિંતન તું? અનેરી માટે પંખો છે. ઇલેક્ટ્રિક ઠામની સેલ વાળો થેલી છે. અહીંયા વહી આવી છે ભૂલમાં. હા. જો ઘડીક ત્યાં બોટલો કાઢે ને ઘડીક ત્યાં પંખો કાઢે. આ પંખો છે ને પવન બહુ સારો ફેંકે છે. અને આમ નજીક રાખવી ને તો અનેરી છે ને આમાં આંગળી ભરાઈ દે છે. હા, નજીક નથી, આગી ને આગી છે. આગી છે ને હાવ નજીક કરે ને તો પવન ન આવે એવું થાય. એટલે આ છોકરો સમજવાનો શીખે ને ત્યાં લગી આ પંખો કામ ન છે. કાં હૂતું હોય ને તો થોડુંક આમ દૂર મૂકીને કામ ન છે. બાકી જાગતું હોય ને આમ રમાડવું હોય ને ગરમીની લીધે રોતું હોય ને તો આ કાંઈ કામનું નથી. તો પછી આપણે રોવી ને બાળકે રોવે, બેય રોવે. ભાઈ એવું કંઈક છે. અને આ બાજુ ભાઈ જમવાનું ચાલુ થઈ ગયું છે. ચિંતનભાઈ જો ભાત અને દહીં ખાય છે એકદમ ભાઈ મરી મસાલા છોડી દીધા છે, બરાબર? સવારે ખાલી મમરા, કોરા મમરા અને કોફી. ઈ કોફી દૂધમાં નહીં, પાણીમાં. એનું શાક બનાવ્યું છે? કોબીનું છે મમ્મી? ઓકે ભાઈ, મમ્મીએ મોન વેર. ચિંતનભાઈ, ઘણાને આઈડિયા આવી ગયા છે વાવ કેમ ખાવશું હેલ્ધી જીવન. હેલ્ધી જીવન માટે. જીવન બગડ્યું છે ને હા, જીવન બગડ્યું છે. જીવન વ્યવહાર ખોરવાઈ ગયો છે. હોસ્પિટલે દવા ખાઈને ખાવાની આઈટમ છે ને ઈ ખાશો તું. એટલે કે જીવન વ્યવહાર ખોરવાઈ ગયો છે, એવું છે ભાઈ. આ કાંઈ આવું હા, સાચી વાત. તે જમી લીધું ને? મેં દાળ ભાત ખાઈ લીધા. મારે છે ને ક્લાસે જવાનું હતું અચ્છા, પણ લેટ થઈ ગયું. લેટ ન થઈ ગયું એટલે મેં વહેલા જમી લીધું. ઓકે. પણ આજે મને છે ને થોડોક બેક પેઇન થાય છે એટલે પછી ગાડીને ચલાવીને જવું પડે. ત્યાં પાછું 2 કલાક કન્ટિન્યુ બેસવું પડે. ઓકે. એટલે પછી મને એવું લાગ્યું કે મને નથી સેટિંગ. નાવ હજી ફાર્મમાં નાવ, ધુબાકા મારો. આપણે ક્યાં નાયા છે? આપણે ઓનલી ફોર રસોઈ જ બનાવી એવું છે? ઢોસા બનાવીને કાઢી દો, કોમેડી કેવું. ઓનલી ફોર આપણે રસોઈ જ બનાવી તો બધા એન્જોય કરી. નાવાની, ફોટાની. નાવાની તો બહુ મજા આવી. ફિલ્ટર બાથ હતો ને, મજા આવી મારો ગઈ ભાઈ. એક પણ ફોટોય નહીં હોય મારો. ફોટો તો કાકાએ કેટલા ફોટા પડ્યા છે, કાકાએ મૂકી દીધા છે. હા, ઈ બધે તમે લોકોએ જે રીલ્સ મને બનાવીને ઉતારી દીધી, હા. આમ જાય ને બધે આમ કામ હા, કરતા બસ હોય, ઈ જ. ઈ જ. બાકી આમ પર્સનલી રીલ્સ કે પર્સનલી ફોટો સેશન નો તો ચિંતાભાઈ પૂછતા હતા હા, કે ભાભી તમે કેમ કે કાલ રીલ્સ ન બનાવી? બસ મેં આરામ કર્યો, શાંતિ, એકદમ આરામ શાંતિ કર્યો. લીધી ભાઈ, શાંતિ એકદમ. રીલ્સ ને બધું બને ક્યારે? હા, ફ્રેન્ડ સર્કલ અને એમ સાથે હોય કે નહીં ત્યારે. ત્યારે આપણે ઓલું પણ પરિવાર સાથે ગયા હોય ત્યારે ફૂલ સમય આપી દેવાનો. Right. નાખી શાક. અને આ બાજુ થયું છે રેડી ભાઈ કોબીજનું શાક. કોબીના શાકની મનાઈ કહેતી ને, કોબીનું શાકમાં તો બહુ દવા હોય દડામાં. બળી જાય નહીં ને? બળી ગઈ હોય ભાઈ, દવા બળી ગઈ હોય. સાથે છે ભાઈ ભાત અને દાળ. ઓકે સરસ. હા, ભાઈ right. તરબૂચ ખાવાની ના પડી. રીલ્સ એવી આવે પછી ઓલો પાવ ખાવી ને હા, આપણે બસ. ટોસ ઈ ના પડી. બહુ બધું કાલે તો એવું થયું રાત્રે તો એ દાળો કરવા લેશો? થોડુંક તો હાલે જ પછી હા, એમાં તો પ્રોટીન મળે દાળમાં, તો દાળ તો આ ખવાય. રાત્રે 3 વાગે જાગી ગયો તો હા. 4:30 પછી હું તો ત્યાં સુધી રીલ્સ જોઈ હા, ત્યારે તરબૂચનું એવું હતું. ત્યારે બધા ઘણા વિડીયો આવ્યા એમ થાય કે ખાવું જ નથી. હા, લે લે. એમાં એવું છે એક એવી સિંગલમેન કેવું થાય ખબર? કેવું થાય? કે જ્યારે એનું શરીર ખોરવાય ને હા, ત્યારે ત્યારે બધું યાદ છે ને આવે. બધી બહુ નકરું સર્ચ મારી નકરી રીલ્સો જોયા કરે. હા. પછી એ અસર એને જ્યાં લગી હારું ન થાય ને ત્યાં લગી રે. એવું પછી છે. હતું ઈ નહીં. હતું એનું થઈ જાય ને ચિંતન છે ને ક્યારેક કે પણ આમને મજા બગડે કેવું થાય ને એટલે જમીન એને પૂછે હું ખવાય હું નહીં, એમાં જે સજેસ્ટ કરે ને એ ખાય. હવારે ભાઈ મમરા ખાતા કોઈનું જમીન એને ન પૂછ્યા માને. હતા કોઈનું કોઈનું ન માને. જમીન એનું માને. જમીનનું બધું માને. સવારે છે ને વરિયાળીનું શરબત પીવાનું કીધું હતું. હા, એમાં મીઠું નાખવાનું ને ખાંડ કા સાકર બેમાંથી એક નાખવાનું એમ. હા. મમ્મી કે લીંબુય નાખું. મેં કીધું નહીં હો. જે કીધું છે એ જ નાખવાનું. જાડા થઈ ગયા હોય ને લીંબુ બહુ નરવું. પછી વાહેથી મેં પછી પી લીધું ને પછી પાછું જમીને પૂછ્યું મેં કીધું લીંબુ નખાય એમ કે નખાય જ હા, ને. લે, લે. એને તો તમને છે ને વરિયાળીનું શરબત કીધું. હા. ના કરો વરિયાળી કરતા જાડા થયા હોય ને ત્યારે લીંબુનું શરબત વધુ પણ કરે. ભાઈ એવું બધું છે પણ હવે કાંઈ વાંધો નહીં, ચાલો મસ્ત ઠરી જાય ને પેલા જમી લઈએ. ગાઈસ તો મસ્ત ફર્સ્ટ ક્લાસ જમી લીધું છે ને જેમાં પછી ફ્રૂટ નો વારો છે કેમ કે હવે થઈ ગયું છે ડાયટિંગ ચાલુ ભાઈ આજથી.
બરાબર. એટલે આવી ગઈ છે ભાઈ દ્રાક્ષ. સાદા પાણી ધોયું. ભાઈ મસ્ત મજાની દ્રાક્ષ આવી ગઈ છે ભાઈ, જોરદાર ભાઈ. ચાલો મસ્ત દાણા છે ભાઈ. 3 દિવસ લીધું છે. કેવું કર્યું ખબર? કેવું કર્યું? દર વખતે છે ને આપણે લાવીને ત્યારે બધું દ્રાક્ષ આમ પાણીમાં પલાળીને ઘડીક રહેવા દેવી ને એવી રીતે આપણે ધોઈ શીખે. હા. તો પછી પાછા તે દિવસે ન કરે ને બીજે દિવસે તો ખરાબ થઈ જાય. બધાના મોટા પોય ઓલા થઈ જાય હા, અને ઢીલા થઈ દ્રાક્ષ કડસલી મારી જાય. હા. તો આ વખતે છે ને કેવું કર્યું ખબર? જબલામાં એમનેમ ને એમનેમ રહેવા દીધી. બરાબર. જ્યારે જેટલી ખાઈ હોય ને એટલી જ દાણા લૂમમાંથી છૂટા પાડી પાડી એટલી વોશ અને કરવાની. 4 થી 5 વખત આ પાણી હતી પેલા Wash કરી એમનેમ નાખવાનું. કોલી કરી નાખવાનું, પછી છૂટા પાડીને પછી પાછી વોશ કરે. એટલે એવી રીતે કરીને કોરી કરીને અને આ તાજે ફ્રૂટમાં છે ને બહુ ધ્યાન રાખવું પડે ને. વોશ. એટલી આમ હજી એમ થાય કે વેલામાંથી ઉતારીને જ લાવ્યા છે. હા. એટલી સરસ રહે. આ મસ્ત ચોથો છે ભાઈ દિવસ દાણા છે છે ને. દ્રાક્ષનો તોય. ચોથો દિવસ. હા તોય આ જેટલી સરસ પણ દ્રાક્ષ. આમાં છે ને દવા હોય કાંઈ, દવા છાંટતા હોય ને એના વિડીયો આવતા હોય. મેં તમને બહુ મૂકી દવા દઉં. છાંટે. 4-5 વખત વોશ કરીને, કોઈ પણ ફ્રૂટ છે ને 5-7 વખત વોશ કરીને પછી જ ખાવું જોઈએ ભાઈ. છે ને કે આ ગળામાં ખરેડી પડે ને ગળું ખરાબ થાય ને એ બધું જો આને કારણે થાય. મને હું પહેલા છે ને દ્રાક્ષ ખાધી ને હા. મને ગળું બળતું. હા હવે હું આ વર્ષની સિઝનમાં છે ને મેં એટલી દ્રાક્ષ ખાધી ને મને કાંઈ એટલે કાંઈ જ નથી થયું. એમ હોય ભાઈ. છે ને દવા કાઢવી પડે એમાંથી, પછી વાંધો ન આવે. દવા તો આપણે પહેલા કેંગનથી નથી ધોતા. અત્યારે હું હાથા પાણીથી ધોતું તોય મને નથી થતી, પણ 4-5 વખત પલાળીને એક વખત કાઢીને નાખી દઉં હા પછી એટલે વાંધો ન આવે. તો એ રીતના કરું છું ને પણ મસ્ત દ્રાક્ષ બહુ સરસ. અને આ વખતે તો મેં દ્રાક્ષ આ સિઝનની દ્રાક્ષ મેં તો એટલી ખાધી છે. એમ ને? બહુ એટલે આ વખતે ટેટી ને ઘણી દ્રાક્ષ ખાધી. બે ભાવે. ટેટી તો એટલી બધી ખવાય નહીં, હા એટલે ટેટી આમ ખાધી જ છે. એમ આમ નથી ખાધી એમ તો નથી જ તે, પણ દ્રાક્ષ ઉપર ભૂકા બોલાવી દીધા. એટલી દ્રાક્ષ ખાધી. હમણાં બનાના બધું મૂકી દીધું છે. આજે છે ને એકાંશ 2 લંચ બોક્સ લઈ ગયા. શું વાત છે? બે પૂરા કરી નાખ્યા? 2 પૂરા કરીને કેતા બે ફિનિશ કરી નાખ્યા? એક ફ્રૂટ હતું અરે વાહ. અને હા નાસ્તો હતો. નાસ્તામાં શું હતું? નાસ્તામાં કેળાની વેફર હતી હા. અને ફ્રૂટમાં ગ્રેપ્સ હતી. બટેકા ભંગળા. હા લે ફરમાઈશ આવી ગઈ. હા એટલે થોડાક દિવસે અંદર ફરમાઈશું તો હોય જ તે. આવી જ જાય. જોયું? પાઉંભાજી હમણાં કાલે ખાધી, પરમ દિવસે મામા ત્યાં ખાધી ને હવે પાછી કાલે તું પાઉંભાજી ખાધી. એ તો ન્યા શું હતું ડાઇનિંગમાં? કઢી ખીચડી ઘરે બનાવી એવી હતી કે અલગ હતી? તમને એમાં કઈ ખબર નથી. એમાં કઈ ખબર ન પડે. કેમ એમાં ન ખબર પડે? બીજી બધી તો બહુ ખબર પડે છે. મેં છે ને આજે સ્કૂલે એક સાબુ કાઠી પૂરી કરી આખી બોરી કરી નાખી. હા ઓલી છોકરી કેમ રોતી હતી હે હું બસમાં? પૂછ્યું તું. હા હું પૂછ્યું તું આજ. છે ને મેં કીધું હા. બધી બુક છે ને વાંચવા આવી બધી મૂકીને આવવાની છે, ખાલી છે ને ગુજરાતની લઈ જવાની. ગુજરાતીની લઈ જા. હા. એવું કીધું એમ. અને એ છોકરી નવી હતી હા, હા. એને ઘરે જ આવું છે પપ્પા પાસે. રોતી હતી? એટલે હા. સવારે આવી ત્યારે રોતી હતી? તારે એમ કહેવાય ને કે મને મમ્મીએ કીધું બુક મૂકવાનું, પણ એમ કે મને બધા ચોપડા લઈને આવવાનો શોખ છે એમ કહેવાય ને. હે આજ હું પૂછ્યું મેં મેં કહ્યું ને. શેની એક્ઝામ છે? આજે કોઈ નહીં. આજે મેમ કહેતા હતા કાલે કહેતા હતા કાલે છે ને ગુજરાતીનો એક્ઝામ છે. આ હવે નથી, હવે તો કાલે હશે. આવતીકાલે ગુજરાતીની યાંત્રિક મૂલ્યાંકન ચાલે છે. એટલે આજે વાંચવા આવી ગયો. હું ઈ જ વિચારતો હતો. કેટલા દિવસ? આપણે તો પરીક્ષા હોય ને તો આપણે યાંત્રિક તો એક સવારમાં લઈને બપોર પછી જ આપણે 2 પાઠ પાડે ને આમ હા. રિસર્ચ પહેલા પેલામાં આ પેલામાં લોકોને અમને તો ત્રણ પાઠ વચ્ચે આમ એક દિવસનો ગેપ પાડીને બધું કરે. હવે રજા આપે. આપણે કન્ટિન્યુ થઈ જાય.